અંકલેશ્વર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી યુવા પાંખ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ સિઝન 2 યોજાઈ હતી। 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજની 8 ટીમોએ ભાગ લીધો હતો। ફાઇનલમાં એલાઇટ ટાઇગર વિજય બની હતી, જ્યારે રોયલ સ્ટ્રાઇકર રનર્સ અપ રહી હતી। ટુર્નામેન્ટની ખાસ વાત એ હતી કે સમાજની દીકરીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમની યુવા ટીમ દ્વારા 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજની 8 ટીમોએ ભાગ લીધો હતો। ટીમમાં સમાજની દીકરીઓએ પણ ખેલાડી તરીકે રમીને દીકરી દીકરા એક સમાનનો સંદેશો સમાજ દ્વારા પાઠવ્યો હતો। આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન નિત્યાચાર્ય, કો ચેરમેન ધવલભાઈ જોશી, કૃણાલભાઈ જોશી, મિત નાયક, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પ્રમુખ રૂપલ જોશી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ સુરેશ જોશી, મહામંત્રી ભાસ્કરાચાર્ય, પ્રવીણભાઈ તેરૈયા, નોટિફાઈડ ભાજપ જય તેરૈયા, કે.આર. જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના સભ્યો તેમજ પરિવાર ઉપસ્થિત રહી તમામના ઉત્સાહમાં વધારો કર્યો હતો। હર હર મહાદેવ મિત્રો, અમે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા પ્રીમિયમ બોક્સ ક્રિકેટ 2 નું આયોજન કરવામાં આવ્યું છે, જે 28 અને 29 માર્ચ 2 દિવસ રહેશે, જેનો સમય રહેશે બપોરના 3 વાગ્યાથી લઈને અને યોગી એસ્ટેટ ટર્ફ ગ્રાઉન્ડમાં એનું આયોજિત કરવામાં આવ્યું છે। અહીંયા 72 ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। અમે સૌ બ્રાહ્મણને વિનંતી કરીએ છીએ કે તેઓ આવે અને 72 ખેલાડી અને આપણા જેટલા બી મિત્રો આપણા સાથે છે એ લોકોને એન્કરેજ કરે અને આ 2 દિવસ હસી ખુશી અને ઉત્સાહ અને આનંદની લાગણીનો અનુભવ કરે।